ડોદરા બારડોલીને જોડતા રસ્તાને ₹64.15 કરોડના ખર્ચે 6 લેન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી. બારડોલી તાલુકામાં આવનાર સમયમાં અન્ય 5 રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસનું નિર્માણ થશે. બારડોલી શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું આગળ વધ્યું છે. બારડોલી અસ્તાનને જોડતો નગરનો સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ આજ રોજ ખુલ્લો મુકાયો છે. માજી કેબિનેટ મંત્રી અને બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા. ₹28.50 કરોડ લાગતથી બનેલ બારડોલીનો સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા અસ્તાન, કડોદ, માંડવી સહિત આસપાસના ગામોમાં આવન જાવન ઘણી સરળ બનશે. અત્યાર સુધી લોકોને લાંબો ચક્રાવો કાપવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યાનો અંત આવશે. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું કે આગામી સમયમાં બારડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે કડોદરાથી બારડોલી સુધીના 17.5 કિલોમીટરના 4 લેન રસ્તાને હવે 6 લેન બનાવવા ₹64.15 કરોડની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેનાથી કડોદરા બારડોલી વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે. વધુમાં પરમારે કહ્યું હતું કે બારડોલી તાલુકામાં ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે બારડોલી સુગર ફેક્ટરી સામે તેનથી બાબેન રોડ, ગંગાધરા, કારેલી અને બગુમરા ખાતે નવા રેલવે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. આ પ્રસંગે મહુવા ધારાસભ્ય મોહન ઢોડિયા, સંગઠન મહામંત્રી રોહિત પટેલ, અંકુર દેસાઈ, અનંત જૈન, તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદ પટેલ, મહામંત્રી નિશકભાઈ, ધર્મેશ પટેલ, મુકેશભાઈ, જીતેન્દ્રભાઈ, હિમાંશુભાઈ, રોહિતભાઈ, વહીવટીતંત્રના અધિકારી, કર્મચારીગણ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ કૈલાશ કુમાવત.